જય જિનેન્દ્ર. હમણાં આપણે અહીંયા આવ્યા છીએ એ કેન્યા ડાયાલિસિસ છે. હમણાં અહીંયા ડાયાલિસિસનું બધું આ હરેશભાઈ મારવાડ સંભાળે છે. અહીંયા ટોટલ 7 બેડ છે અને એના પછી હજી પેશન્ટનો થોડો વધારો થઈ ગયો, તો એના માટે બીજા 20 બેડ માટેની નવી હોસ્પિટલ બનાવવાનું આપણે નક્કી કર્યું છે. અને અહીંયા કાલે જે પ્રોગ્રામ છે ત્યાં રતનવીર આઈ ઇન્સ્ટિટ્યૂટની પાછળ ત્યાં પ્રોગ્રામ છે, ત્યાં ખાતમુહૂર્ત છે. તો કાલે 20 નવી બેડનું હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવાનું છે. કોરોના ટાઈમે ડાયાલિસિસ શરૂ કર્યું છે, કારણ કે ગામડાના પેશન્ટને બધાને ડાયાલિસિસની સુવિધા નથી મળતી. કોરોના ટાઈમે એવું થયું કે બધા પેશન્ટો ત્યાં પ્રોવાઈડ કોઈ નહોતું મળતું ડાયાલિસિસ માટે, એટલા માટે આપણે ગામડામાં શરૂ કર્યું છે. ડાયાલિસિસનું ટોટલ આપણે 7 મશીન છે. એક મશીન પોઝિટિવ માટે રાખ્યું છે, HCV HbA પોઝિટિવ માટે આપણે ડાયાલિસિસ અહીંયા કરીએ છીએ. બહુ ક્રાઉડ આપણી પાસે વધે છે પેશન્ટોનું પાણીના હિસાબે, કચ્છના આબોહવાના હિસાબથી. એના લીધે આપણને વધારે એક્સપેન્ડ કરવું પડે છે ડાયાલિસિસ, હજી વધારે મશીન રાખવા પડે છે. એનું કારણ છે કે પેશન્ટોનું ફ્લો વધારે છે, ટાઈમિંગ છે, આવવા જવા માટેનું બધું વ્હીકલિંગ નથી મળતું ટાઈમ ટુ ટાઈમ. એટલા માટે પેશન્ટોને વધુ હજી સારી સેવા આપી શકીએ એના માટે આપણે હજી વધારે એક્સપેન્ડ કરીએ છીએ. અને અહીંયાથી 50 કિલોમીટર દૂરથી પેશન્ટો આવે છે. 50થી એક ભુજપુર સાઈડથી પેશન્ટ 3 આવે છે. આમ જોશું તો આપણે અબડાસા તાલુકા નલિયાથી પણ પેશન્ટ અહીંયા ડાયાલિસિસ માટે આવે છે. એ રેગ્યુલર પેશન્ટ આપણી પાસે હમણાં રેગ્યુલર 30 પેશન્ટ છે ટોટલ. એનામાં રોજ આપણા સેન્ટરમાં 14 થી 15 અરાઉન્ડ થઈ જાય છે. બે શિફ્ટ કરીને કરીએ છીએ આપણે. સવારના 7 વાગે શરૂ કરીએ છીએ આપણે. પેશન્ટ અને એના રિલેટિવ માટે બધું ફ્રી ફૂડ ફ્રી પ્રોવાઈડ કરીએ છીએ અને ડાયાલિસિસ પણ ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ. એનો કોઈ આપણે ચાર્જ નથી લેતા. અને તમે જોઈ શકો છો ક્લીન એન્ડ નીટ સેન્ટર છે કે નાનકડા ગામડામાં. આપણને સિટીમાં બધું વસાવવું હોય તો તરત જ વસી જાય, ભાઈ ચલો સિટીમાં બધું મળી રહે છે. ગામડામાં વસાવવું એ બહુ એક મોટી વસ્તુ છે. પ્લસમાં જેટલા બી 4 કલાક એમનું પ્રોસેસ ચાલે, એની સાથે જે આવે એના માટે ખાવાની, સુવાની વ્યવસ્થા, આરામ કરે અને જમવાની, સાંજના હોય તો જમવાનું, ચા પાણી બધું નાસ્તો આપણે એમને પ્રોવાઈડ કરીએ છીએ. અને કાલના જે ભૂમિદાતાના સેન્ટર ભૂમિ જે કરવાના છે ભૂમિપૂજન, એના જે દાતા પરિવાર છે મહેન્દ્રભાઈ મારું. મહેન્દ્રભાઈ પોતે પણ નેફ્રોલોજીસ્ટ છે, હવે રિટાયર્ડ છે. तीन बार डायलिसिस है. ये डायलिसिस होने के बाद फिर यहाँ पर ही काम करता है, वर्क करता है. पूरा छोटा मोटा जो वर्क रहता है, गादला खोल बदली करने का, पेशेंट को खिलाने का, ऐसा वो सब काम ये करता है. उसका फैमिली ऐसा था, उसका फैमिली अपन यहाँ पर रखे. इसका पिताजी उधर गेट कीपर है, इसका मामी है वो उधर डोम है वहाँ पर रहे. इसका बहन लोग है यहाँ पर अपना किचन में काम करते हैं. यानी पूरा गाम लम्बू है, वाचुंडा करते, वाचुंडा वो लम्बू है. फैमिली पूरा फैमिली अचवन में एनी के तकलीफ थी के यहाँ पर हालत बहु खराब थी. रखियो એટલે બહુ સારો થઈ ગયો. અહીં ભાઈ કેટલા બહુ બહેનું की प्रॉब्लम नहीं ના ના इनके और अधा बाई के ના कितना बजे था तो अब 3 बजे डायलिसिस चालू है. बाजू उम्र ओहो तो कारण करो છે ડોક્ટર કરો હિસાબે એ બરાબર તાવ એનકે એડો કોઈ ઝેરી તાવ આવ્યો, એનકે લીધે એની કિડની ફેલ થઈ ગઈ. किडनी थी वो डायलिसिस के डॉक्टर बड़े बड़े शांति छोड़